નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, થોડા સમય પહેલાં જ મેં વિડીયો બનાવીને તમને જાણકારી આપી હતી કે ટૂંક સમયની અંદર શાળા સહાયકની ભરતી જે છે તે મિત્રો આવનાર છે। તો મિત્રો 2025ની શાળા સહાયક ભરતી બાબતેનું જે સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ પરિપત્રની અંદર વિગતવાર સંપૂર્ણ માહિતી આપી છે કે શાળા સહાયકની ભરતી કેવી રીતે કરવામાં આવશે, એની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગીની પ્રક્રિયા, પછી માસિક મહેનતાણું, સમયગાળો, શાળા સહાયક સાથે કરાર અને કામકાજ જેવા આ જે 7 મુદ્દા છે એની આપણે વિગતવાર ચર્ચા કરવાની છીએ અને જે તમને ભરતીની અંદર તમે કેવી રીતે ભાગ લઈ શકશો, કેવી રીતે તમે ફોર્મ ભરશો, કોનો સંપર્ક કરવાનો, એવી સંપૂર્ણ વિગતો આ પરિપત્રની અંદર સામેલ છે। તો આ માહિતી આપણે વિગતવાર મેળવીશું, એટલે વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે તમને આવી જ અવનવી માહિતી મળતી રહેશે। અને આ પરિપત્ર હું આપણી ટેલિગ્રામ વોટ્સઅપનું ગ્રુપ છે એની અંદર અને જે વોટ્સઅપની ચેનલ છે એની અંદર મૂકી દઉં છું, ત્યાંથી તમે વાંચી પણ શકશો। તો અત્યારે મિત્રો ખાસ વિડીયો પહેલાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓની અંદર આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબતેનું શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર 21/2/2025ના રોજ આવેલો ઓફિશિયલ પરિપત્ર છે। આ પરિપત્રને આપણે વિગતવાર જોઈશું। તો સૌથી પહેલાં જે આનો જે પ્રસ્તાવના હતી એ મિત્રો એવી હતી કે ગુજરાત સરકાર દ્વારા જે રાજ્યની પ્રાથમિક શાળાની અંદર ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલા છે। એની અંદર સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ સહિતની અનેક સુવિધાઓ પણ આપી છે। સાથે સાથે ડિજિટલ સુવિધાનો ઉપયોગ થાય એના માટે પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી જે મોટી શાળાઓમાં છે એમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટકામ સરળતાથી અને ઝડપી થાય એના માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટેના જે વિચારણા ચાલી રહી છે એનો ઠરાવ પણ એ મુજબનો છે કે પુખ્ત વિચારણાના અંતે રાજ્યની પગાર કેન્દ્ર સરકારી શાળાઓમાં સહઅભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની અંદર મદદ મળે એની માટે કોમ્પ્યુટરના જાણકાર હોય એવા શાળા સહાયક આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવા માટેનું જે ઠરાવ કરવામાં આવ્યો છે। માર્ગદર્શક અને સૂચનાઓ તો જે પરિશિષ્ટ 1 મુજબ માનદ વેતન અને લાયકાત ધરાવતા કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીઓ પૂરા પાડશે। પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ, જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવા માટેની કાર્ય પદ્ધતિ અંગેની સૂચનાઓ આપવાની છે। શાળા સહાયકોની જે કામગીરીની સમીક્ષા તો શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે। એના સિવાય એજન્સી દ્વારા જે ફાળવેલા જે ઉમેદવાર છે એમાં વર્ષના અંતે એસએમસી અને સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે। જો કામગીરી સંતોષકારક હશે તો એમને પ્રમાણપત્ર આપવામાં આવશે। એના પછી આગળ જોઈએ તો શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવણી માટેની પ્રક્રિયા તો રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે। છૂટા કરેલા શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળાની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અથવા તો શાસન અધિકારી ફાળવણી કરી એજન્સીને જાણ કરશે। જો કોઈ કિસ્સામાં છૂટા કરેલા શાળા સહાયકને તેમના જિલ્લા અથવા નગરમાં પગાર કેન્દ્ર શાળા ન હોવાના કારણે સમાવી શકતા ન હોય તો અન્ય જિલ્લાની અંદર ફાળવેલ નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળાની અંદર જો એમની ઈચ્છા હશે તો એમને પણ ગાંધીનગર ત્યાં જાણ કરવાની રહેશે। આવી અરજી પરત્વે નિયામક પ્રાથમિક શિક્ષક ગાંધીનગર કાર્યવાહી કરી જે તે શાળા સહાયકને અન્ય જિલ્લા કે નગરની આઉટસોર્સિંગ એજન્સી મારફતે ફાળવણી કરવાની રહેશે, જે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કરશે। શાળા સહાયકની જે આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતનો સમયગાળો તો આ નવી બાબત મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ 27-28 સુધી અમલમાં રહેશે। એટલે કે આ યોજના જે છે 2027-28 સુધી ચાલશે। આ નવી બાબત હેઠળ આઉટસોર્સિંગ એજન્સી આધારિત સેવાઓનો લાભ લેવાનો હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારને સેવા વિષયક અન્ય કોઈ પણ હક દાવો નહીં રહે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાસન અધિકારી અને શાળાના આચાર્ય માર્ગદર્શક અને સૂચનાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયાથી આ નવી બાબત અંગે સરકારશ્રી પુનઃ વિચારણા કરવામાં આવશે, એટલે કે 2028 પછી પુનઃ વિચારણા થશે। અન્ય શરતોની અંદર સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સિંગથી મેળવવાની રહેશે। હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને તેમાં 300 કે તેથી વધુ વિદ્યાર્થી નથી તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓ કે સંખ્યાવાળી શાળા
જે આવેલી હોય એવા સંજોગોમાં તે પગાર કેન્દ્રની અંદર આવેલી શાળાઓમાં ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં લઈ 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓ સંખ્યાવાળી પગાર કેન્દ્ર શાળા તરીકે જાહેર કરવાની રહેશે। જે તે પગાર કેન્દ્રની અંદર સમાવેશ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે શાળા એટલે કે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં જ્ઞાન સહાયક મળી જશે। આ ઠરાવની અંદર સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ એજન્સીએ ફાળવ્યા છે કે કેમ તેની ખરાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરી લેવાની। નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની પણ કાળજી ખાસ લેવાની છે, એટલે કે જે લાયકાત ધરાવે છે એમને જ આની અંદર સમાવેશ કરવાનો। લાયકાત શું છે એની પણ વાત કરીશું। સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા તો જે શાસનાધિકારી તેઓના જિલ્લા માટે નિયત એજન્સીમાં ઈ પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેનતાણું 21,000 રૂપિયા પ્રતિ મહિને તમને પગાર મળશે। એજન્સીએ સર્વિસ ચાર્જ અને જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે। એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે ચૂકવી તેની પહોંચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તેઓના બિલની ચૂકવણી કરવાની રહેશે। એજન્સી દ્વારા નિમાયેલો શાળા સહાયક કોઈપણ સંજોગોમાં સરકારી કર્મચારીને મળતા લાભો કે હક માટે દાવો નહીં કરી શકે। શાળા સહાયક દ્વારા ફાળવણી અંગે કોઈપણ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવશે તેની જવાબદારી પણ એજન્સીની રહેશે। જે શાળા સહાયક કામગીરીની સંતોષકારક નહીં હોય એવા કોઈપણ શાળા સહાયકને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર શાળામાંથી છૂટા કરવામાં આવશે, જેની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરાવનાર એજન્સીને કરવાની રહેશે અને તેની જગ્યા પર નવા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની જવાબદારી પણ એજન્સીની રહેશે। આ અંગેનો ખર્ચ જે તે વર્ષના બજેટ પત્રની અંદર તમને ખબર જ હોય કે કરવામાં આવેલ છે। આ હુકમ વિભાગના સરખા ક્રમની ફાઇલ 6/1/25ની નોંધણી મુજબ નાણાં વિભાગની મળેલી અનુમતિએ બહાર પાડવામાં આવી છે। ગુજરાત રાજ્યપાલ શ્રી હુકમ અને એમના નામે। પછી જોઈ શકો છો આ પરિપત્ર જે છે એ શિક્ષણ વિભાગ એટલે કે શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને ખાસ એની જે પરિશિષ્ટ 1 મુજબ વાત કરવામાં આવે તો અહીંયા તમને ખાસ અગત્યની જેમ કે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક પ્લસ બીએડ હોવું જોઈએ। વયમર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ। પસંદગી પ્રક્રિયા કઈ રીતે હોય તો જે ઉમેદવારો લાયકાત ધરાવે છે એમને આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ થશે। માસિક મહેનતાણું 21,000 રૂપિયા ફિક્સ મળવાપાત્ર થશે। સમયગાળો તો શાળા સહાયકની કામગીરી 11 માસની રહેશે, વેકેશન સિવાય। 11 માસનો કરાર પૂરો થાય એટલે તેઓ છૂટા થઈ જશે। શાળા સહાયક સાથેનો કરાર તો શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીઓએ આ કરાર કરવાનો રહેશે। કામકાજ શું હશે એમનો તો આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ, આચાર્ય અથવા તો વડી કચેરી સોંપે એવી તમામ કામગીરી આ શાળા સહાયકને કરવાની રહેશે। તો મિત્રો શાળા સહાયક ભરતી માટેના જે પરિપત્ર હતો એની મેં તમને સંપૂર્ણ વિગતવાર માહિતી આપી દીધી છે। આ રીતનો પરિપત્ર આવ્યો છે। તો જે પણ મિત્રો જેમ કે BA, BSc અથવા તો તમે BCom એટલે કે જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે ને એના પછી તમે બીએડ કરેલું છે તો બિલકુલ તમે આની અંદર જે એજન્સી મારફતે જોડાઈ શકશો। અને હવે અગાઉનો જે આપણો વિડીયો બનાવશું એની અંદર જે એજન્સીઓ છે એની ખાસ માહિતી આપશું તમે કઈ રીતે આનો સંપર્ક કરી અને જે આની અંદર તમે જોડાઈ શકો છો। તો વિડીયો સારો લાગ્યો તો લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।